તો સીધા જ જઈએ સોમનાથ, કેમ કે પીએમ મોદી રાજકોટથી સોમનાથ પહોંચ્યા, જ્યાં મુખ્યમંત્રીથી લઈને તમામ નેતાઓએ તેમને આવકાર્યા અને હવે રોડ શોનું આયોજન કરવામાં જે આવ્યું છે, રોડ શો માટે એક ચોક્કસ વ્યવસ્થા સુરક્ષાના ભાગરૂપે ગોઠવવામાં આવી છે અને દરિયાઈ પટ્ટે આ રોડ શો થઈ રહ્યો છે. વેરાવળ સોમનાથ ભૌગોલિક રીતે જે પરિસ્થિતિઓ છે ત્યાં રોડ શોમાં બંને તરફ બેરિકેટિંગ, એટલે કે લોકો પણ આ રોડ શોને જોઈ શકે. તો આ સીધા દ્રશ્યો સોમનાથથી પ્રોટોકોલ હિસાબથી અગાવત જે રૂટ છે તેમાં રિહર્સલ થયું અને રૂટમાં ચોકસાઈ રાખવામાં આવી હતી. ખુદ નાયબ મુખ્યમંત્રી અને ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ અગાઉ સમીક્ષા કરી હતી આ સ્થિતિની. અને સોમનાથમાં રોડ શોના સીધા દ્રશ્યો, ક્યાંક બેરિકેડની બીજી તરફથી તો ક્યાંક લોકો મકાન પરથી આ રોડ શો જોઈ રહ્યા છે. અને પીએમ મોદી સોમનાથ પર હુમલા અને તે પછી સંરક્ષણ અને સંસ્કૃતિના 1000 વર્ષની ઉજવણી માટે પહોંચ્યા છે, જ્યાં 2-3 દિવસથી કાર્યક્રમ ચાલી રહ્યો છે. વિવિધ કાર્યક્રમોમાં આજે હાજરી આપશે, આવતીકાલે પણ વિવિધ કાર્યક્રમોમાં હાજરી આપશે બપોર સુધી, અને તે બાદ તે રાજકોટ રવાના થશે. તો તે પહેલાં સોમનાથમાં પીએમ મોદીનો રોડ શો અને સરકારના મુખ્યમંત્રી સહિત સરકારના મોટાભાગના મંત્રીઓ અને નેતાઓ 2 દિવસથી સોમનાથ પહોંચી ચૂક્યા છે. જે તૈયારીઓ છે તેની સમીક્ષા કરાવ્યા બાદ આ કાર્યક્રમ યોજાઈ રહ્યો છે.